તો સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ઓર્થોપેડિક ડોક્ટરનું કમળામાં મોત થઈ ગયું। ડોક્ટર પાર્થ બુમતિયાળાનું સારવાર દરમિયાન મોત થયું। સુરેન્દ્રનગર જિલ્લામાં કમળાના કેસોમાં વધારો થયો છે। છેલ્લા અનેક વર્ષોથી સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મોટાભાગના ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે। ડેમમાંથી સીધું નળમાં અને ઘર સુધી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। રોગચાળાની દહેશત સર્જાઈ છે ત્યારે કોલેરા કમળાના સૌથી વધુ કેસો પણ નોંધાઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલના ડોક્ટરના મોત બાદ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ શોકમગ્ન બન્યો છે। તો સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરનું કમળાથી મોત થયું છે। રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે ઓર્થોપેડિક ડોક્ટર પાર્થ બુમતિયાળાનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે। પાણીજન્ય રોગચાળો વકર્યો છે સુરેન્દ્રનગરમાં, ત્યારે કમળાના કેસોમાં પણ વધારો થયો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, ઓર્થોપેડિક ડોક્ટરનું મૃત્યુ થઈ ગયું છે, રોગચાળો વકર્યો છે, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર શહેર તથા ગ્રામીણ વિસ્તારોમાં રોગચાળાએ ઉછાળો માર્યો છે। ત્યારે ખાસ કરીને ચોમાસાની સિઝન દરમિયાન જે સાર્વત્રિક વરસાદ વરસવા પામ્યો છે, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। પરંતુ આ નવા નીરની આવક સાથે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં શહેરી વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, તે સીધું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। નગરપાલિકાના આમ તો 7 જેટલા ફિલ્ટર પ્લાન્ટો છે, તેમાં તે પૈકીના 4 ફિલ્ટર પ્લાન્ટો બંધ હાલતમાં છે। ત્યારે સીધું પાણી વિતરણ કરવામાં આવતા કોલેરાના કેસો છે તે સૌથી વધુ નોંધાઈ રહ્યા છે। ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરની જે સિવિલ હોસ્પિટલ આવેલી છે, સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે, ત્યાં ફરજ બજાવતા ડોક્ટર પાર્થ બુમરાણીયાનું જે કોલેરાના કારણે મોત નિપજવા પામ્યું છે। 4 દિવસ પહેલા તેમની તબિયત લથડી હતી, ત્યારબાદ વધુ તબિયત લથડતા તેમને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં કોલેરામાંથી જે કોલેરા થઈ ગયો હતો, જેને લઈને તેમનું મોત નિપજવા પામ્યું છે। ત્યારે હાલના તબક્કામાં જે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલનો ડોક્ટરી સ્ટાફ છે તે પણ શોકમગ્ન છે તે બની ગયો છે। ખાસ કરીને છેલ્લા અનેક વર્ષોથી ઓર્થોપેડિક ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા। આમ પણ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં એક તરફ ડોક્ટરની અછત છે, એમડી ડોક્ટર હોય, સર્જન ડોક્ટર હોય અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કે જે મગજના ડોક્ટર હોય છે, તે આજની તારીખે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી। ત્યારે વધુ એક ઓર્થોપેડિક ડોક્ટરની ઘટ પડતા હાલમાં દર્દીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડશે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ડેન્ગ્યુ, કોલેરા અને મેલેરિયાના કેસો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ નોંધાઈ રહ્યા છે। આજે વહેલી સવારે જ્યારે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી, ત્યારે ત્યાં પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું કે આજના દિવસમાં ઝાડા ઉલટીના 8 જેટલા કેસો છે તે અલગ અલગ વિભાગમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે। એટલે સાર્વત્રિક રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીજન્ય રોગચાળાએ ઉછાળો માર્યો છે। ત્યારે જે આ ડોક્ટરનું મોત નિપજવા પામ્યું છે, જેને લઈને પરિવાર પણ શોકમગ્ન બન્યો છે, કારણ કે જે ડોક્ટર મોતને ભેટ્યા છે તેમને માત્ર ને માત્ર 11 મહિનાની એક દીકરી છે, તેને પણ પોતાની પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે। હાલમાં સમગ્ર જે સિવિલ હોસ્પિટલનો ડોક્ટરી સ્ટાફ છે તેમના દ્વારા પણ શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ક્યારે સફાળી જાગશે તેવો સવાલ છે તે શહેરીજનો પણ કરી રહ્યા છે, કારણ કે ખુદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર આ પાણીજન્ય રોગચાળાને કારણે મોતને ભેટ્યા છે, તો આમ પબ્લિકનું શું થશે તે પણ એક સળગતો સવાલ છે। ફિલ્ટર પ્લાન્ટો તાત્કાલિક ચાલુ કરાવવામાં આવે તેવી માંગ છે, કારણ કે સુરેન્દ્રનગર શહેરનું વઢવાણ, જોરાવનગર, રતનપર સહિત 3.53 લાખ વસ્તીમાં સીધું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। આંબાવાડીનો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે। સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ઉપર આવેલો જે પાણી ફિલ્ટર કરતો પ્લાન્ટ બંધ હાલતમાં છે। કૃષ્ણનગર વિસ્તારનો પણ ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે। અલગ અલગ 4 જેટલા ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં હોવાના કારણે જે ધોળીધજા ડેમમાં વરસાદનું નવું પાણી આવ્યું છે તે સીધું ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે, અને આ પાણી સેવન કરવાથી શહેરીજનોનું આરોગ્ય છે તે સતત જોખમમાં મુકાઈ રહ્યું છે, અને આવા પ્રકારના બનાવો છે તે વધી રહ્યા છે। તાત્કાલિક ફિલ્ટર પ્લાન્ટો શરૂ કરી અને આ રોગચાળો વકર્યો છે તે ડામવાનો મહાનગરપાલિકા પ્રયાસ કરે, અધિકારીઓ પ્રયાસ કરે તે જરૂરી બન્યું છે, કારણ કે ડોક્ટર તો મોતને ભેટ્યા છે, પરંતુ આમ પબ્લિકનું શું થશે તે પણ એક સળગતો સવાલ છે। ત્યારે હવે આ ઉપરથી શીખ લઈ મહાનગરપાલિકા સફાળી જાગી અને 4 જેટલા ફિલ્ટર પ્લાન્ટો બંધ હાલતમાં છે તે તાત્કાલિક શરૂ કરી અને ફિલ્ટરયુક્ત અને સારું શુદ્ધ પાણી શહેરીજનોના ઘર સુધી પૂરું પાડે તે પ્રકારની હાલ માંગ ઉઠવા પામી છે। જી આભાર।